તો ભાઈ બિલ આવ્યું છે, બહુ ખતરનાક અમાઉન્ટ બિલની આવી છે. મને જ બિલ છે તો ભાઈ આટલું બધું ખરાબ બિલ, આટલું બધું ખતરનાક બિલ હોઈ શકે? હા જો ભાઈ એક્સિડન્ટ થયું છે. નોર્મલ ભાઈ ધીરે ધીરે જાઓ ભાઈ, ધીરે પણ આ છે ગાડીની હિમાલયન. જો કે છે તો હિમાલયન એડવેન્ચર માટે જ છે, પણ અલગથી એડિશનલ બધું એડ કરેલું છે. પેટ્રોલ ટેન્ક છે, અલગથી લગાવી છે. હા એક્સિડન્ટ થયું છે ભાઈ જો જગ્યા પર. અરે ગાડી મેં પરમિશન લઈને વિડીયો શૂટ કરું છું. અત્યારે હવે સર્વિસ હવે ચાલુ થશે. સર્વિસ થાય પછીના કોઈ વિડીયો શૂટ કરીને કંઈ મારા. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બપોરના વાગ્યા છે કમ્પ્લીટ 1:15 અને આજે ભાઈ બહુ ખતરનાક લેટ થઈ ગયો છું. પહોંચવાનું હતું સર્વિસ સેન્ટર પર મારા 9:15 વાગે અને ટાઈમ થઈ ગયો છે અત્યારે 1. વિચાર કરો કેટલો લેટ થઈ ગયો છે. લેટ એટલા માટે થયો છું કે ભાઈ આજે અમારા ઘરે છે ખોડિયાર જયંતિનો પૂજા છે, પ્રોગ્રામ છે, એટલા માટે લેટ થઈ ગયો હતો. અને ઓબ્વિયસલી વર્ષમાં એક દિવસ આ તહેવાર આવે છે માતાજીનો પ્રોગ્રામ, એટલે પહેલાં આ બધા કામ તો ચાલુ જ રહેશે. લેટ થાય તો ભલે થતું, પણ પહેલાં આ કામ, કેમ કે વર્ષમાં એકવાર આવે છે આ બધા તહેવાર, એટલા માટે સર્વિસ માટે વાત થઈ ગઈ છે. તમે લેટ આવશો તો વાંધો નહીં આવે. થોડું ગામમાં જો રોડનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે અમારા ગામમાં, અને ગરમી બહુ ખતરનાક થઈ ગઈ છે ભાઈ. 2 વાગે સર્વિસ સેન્ટરે પહોંચવાનું છે મારે. એનફિલ્ડના સેકન્ડ સર્વિસ છે, અને સેકન્ડ સર્વિસ ચાર્જ કેટલો થાય છે ભાઈ? મને તો અત્યારથી થઈ ગયું છે ભાઈ કે એનફિલ્ડનો સર્વિસ ચાર્જ કેટલો હશે. ફર્સ્ટ સર્વિસ તમે જોયું હતું 2000 રૂપિયા બિલ હતું ખાલી. ફર્સ્ટ ફ્રી સર્વિસનો ચાર્જિસ 2000 રૂપિયા. તો સેકન્ડ ફ્રી સર્વિસ ચાર્જિસ શું છે વિચાર કરો ભાઈ. 5000 કિલોમીટરની સર્વિસ છે, હજુ 5000 પૂરેપૂરા ફર્યા નથી भाई. क्या जा रही है भाई हमारी गाड़ी, खतरनाक जा रही है. वैसे मैं इतनी स्पीड में नहीं चला था कभी भी, अभी भी नॉर्मल स्पीड है, 60-70 की स्पीड है. और ये तो क्या थोड़ा टाइम पे पहुंचना है थोड़ा जल्दी, इसलिए मैं थोड़ा सा स्पीड बढ़ा रहा हूँ. बाकी मैं अभी सहारनपुर गया तब भी मैं इतनी स्पीड में नहीं जा रहा था. वैसे ये अपना स्पीड में जाने की बाइक नहीं है, स्पॉट बाइक नहीं है ये. अपना मस्त एकदम धक 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 नॉर्मल जाने के लिए बाइक है. मैंने इसको कभी भी रफ एंड टफ यूज़ नहीं किया. जैसा स्पॉट बाइक यूज़ करते ना वैसा कभी भी यूज़ नहीं किया अभी. પણ યાર આને જોઈને આ વસ્તુ કંટ્રોલ જ નહીં રહેતી યાર. આમ થઈ જાય છે એક્સિડન્ટ. કંઈ નહીં, આને આમ મસ્ત આરામ ચલાવવાની મજા છે ને એ મજા કઈ ગાડીમાં છે નહીં ભાઈ. જે ભાઈ એનફિલ્ડ રોયલ લુક આવજો ને ભાઈ, રોયલ ફિલિંગ આવી છે ને એમાં આવે છે. ધક 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 એવું. બસ આપણે જો બસ પાદરા પહોંચી ગયા છે. ખાલી 15 કિલોમીટર શોરૂમ છે આપણે. સીધા હા જો ભાઈ એક્સિડન્ટ થયું છે. નોર્મલ ભાઈ ધીરે ધીરે જાઓ ભાઈ, ધીરે ધીરે જાઓ. હું કઈ ઉતાવળ છે યાર. હા મારે પહોંચવાનો ટાઈમ પર તો હું તમારે જાઉં છું. બોલો હવે આપણું સર્વિસ સેન્ટર 5 કિલોમીટર રહ્યું છે અને આ લોકો હજુ ઊભા નહીં થયા. જો પાછળ મિરરમાં દેખાય હજુ પાછળ બબાલ ચાલે તો ઊભા થઈ જાઓ. તમને વાગ્યું નહીં એટલે તમે સેફ છો, એ મોટા મોટી ગિફ્ટ તમારા માટે છે ભાઈ. બરાબર છે. બાઇક, 2 વ્હીલર, 4 વ્હીલર ગમે તેને થાય નુકસાન તો વાંધો નહીં. એમના સ્પેર પાર્ટ નવા મળશે, આપણા સ્પેર પાર્ટ નવા મળતા નથી ભાઈ. બરાબર છે. ભગવાને જે આપે સ્પેર પાર્ટ એ જ ખરા. પછી જે રિપેરિંગ વાળામાં કોઈ મજા છે નહીં. એટલે ભાઈ તમે સેફટી પહેલાં રાખો. બાકી તો ગાડીઓ તો ભલભલી છે ભાઈ નવી. 10 લાખની, 15 લાખની, 20 લાખની બાઇકથી લઈને ગાડી બધી બહુ બધી નવી નવી છે. પણ સેફટી એમાં શું આપણી ભાઈ યાર? સેફટી એક વાત કે ભાઈ આપણી ગાડી ઇકોનોમી સ્પીડ પર રાખો, 50 ને 60 બસ. અને 4 વ્હીલર હોય તો 80 તો સેફટી છે. બાકી 20 લાખની તો 50 લાખની ગાડીને ફરો તો કોઈ મતલબ છે નહીં. લો ભાઈ લો, પહોંચ ગए भाई अपने एनफील्ड के सर्विस सेंटर पर. हाँ 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 बहुत જ ગાડી છે ભાઈ. કઈ બાજુ મૂકું? હા 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 કેટલી બધી ગાડી છે ભાઈ. જો એનફિલ્ડ જ એનફિલ્ડ, એનફિલ્ડ જ એનફિલ્ડ. હિમાલયન આ ટ્રાવેલર લાગે જો આપણા જેવા. સેકન્ડ ફ્રી સર્વિસ છે આપણી. કિલોમીટર ટોટલ જો 5000 તો નહીં થયા, ટાઈમ ડ્યુ થઈ ગયો છે આપણો એટલા માટે આવી ગયા. 400 સમથિંગ કિલોમીટર થયા છે આપણા. અને સેકન્ડ ફ્રી સર્વિસમાં ઓઇલ ચેન્જ નહીં થાય, ટોપઅપ થશે. પ્લસ નોર્મલ કંઈ તમારો પ્રોબ્લેમ હોય તો બતાવી દેવાનો છે. બીજું કોઈ પ્રોબ્લેમ છે નહીં, બસ એ ચેક થઈ રહ્યું છે. એડવાઇઝર સાહેબ અમારા બદલે. શું સાહેબ તમારું નામ? વ્રજભાઈ છે. ગઈ વખત બ્રિજેશભાઈ હતા, આ વખત વ્રજભાઈ છે એડવાઇઝર આપણા.
ચલો ભાઈ, આપણું જોબ કાર્ડ બની ગયું છે. હવે સાંજે 5-6 વાગ્યા સુધી આપવાનું કહેશે, બિકોઝ સાથે ટ્રાફિક બહુ ખતરનાક ટ્રાફિક છે. જો તમે ગાડીઓ પણ જોઈ શકો, તમે જો આગળ વેટિંગમાં પણ એટલી ઊભી છે, આ લાઈનમાં સર્વિસ સેન્ટરમાં એટલી ઊભી છે. આપણી હવે અડધો કલાકમાં જશે અંદર. હવે બીજી આ સારી વેટિંગમાં ઊભી છે, એટલે હવે અડધો કલાક જેવો વેટ કરીએ. જોઈએ કે પ્રોગ્રામ એમ કે ખાસ છે નહીં, પણ ગાડી સર્વિસ કરશે એટલે હું રૂબરૂ જાતે જ ત્યાં ઊભો રહીશ કે ભાઈ ગાડી મને બતાવજો કઈ રીતે સર્વિસ કરશે. હું લાઈવ ઊભો રહીશ, બિકોઝ આપણને ગાડી પ્રત્યે પહેલેથી બહુ લગાવ છે. એટલે હું કોઈ બી જગ્યાએ જાઉં, ગાડી હોય 2 વ્હીલર 4 વ્હીલર ગમે તે હોય, હું પહેલાં ઊભો રહું, પછી વસ્તુ ચેન્જ કરાવું, વસ્તુ ક્લિયર કરાવું, એમાં કોઈ જ કોમ્પ્રોમાઇઝ નહીં. બરાબર છે, મળીએ આપણે. જો અત્યારે છે ને હું સર્વિસ સેન્ટર પર ઉપર વેટિંગ રૂમમાં છું, અને જે આખું જ શોરૂમ સર્વિસ સેન્ટર દેખાય છે. ભાઈ કઈ જગ્યાએ ગાડી સર્વિસ થાય છે, કઈ જગ્યાએ જતી નથી, બધું એ અપડેટ મળી જાય છે. આપણી જો એનફિલ્ડ બહાર છે, જેવી રીતે આવશે આપણે કામ અહીંથી રૂબરૂ લાઈવ જોવા જઈશું કે ભાઈ શું કામ છે, શું કરે છે, શું એવું. અત્યારે બહુ ખતરનાક ગરમી છે, બેઠા છે એસી ઓન કરીને આપણે આરામથી. જ્યારે નંબર આવશે ત્યારે આપણે જઈશું, નીચે પહોંચી જઈશું. ભાઈ સરસ મજાની ચા પી ગયા છે ભાઈ, ગરમ ગરમ. અને હજુ પણ આપણી ગાડી આવી નથી સર્વિસમાં, કંઈ વાંધો નહીં. ચા તો આવી ગઈ છે પર આપણી, કેમ કે ભાઈ આજે ટ્રાફિક બહુ છે, સેટરડે વીકેન્ડ છે ને, એટલા માટે ભાઈ ટ્રાફિક વધારે છે. કેમ કે આપણે ચાની મજા લઈએ છીએ. ગાડી આપણી સર્વિસ સેન્ટર પર આવી ગઈ છે. જો કે એમ તો વિડીયો શૂટ એલાઉડ છે નહીં, બટ મેં પરમિશન લઈને વિડીયો શૂટ કરું છું. અત્યારે હવે સર્વિસ હવે ચાલુ થશે. સર્વિસ થાય પછી કોઈ વિડીયો શૂટ કરીને કાંઈ મારાથી. અને મોટું સર્વિસ સેન્ટર છે આ બાજુ. અને હું અત્યારે ઉપર બેઠો છું વેટિંગ રૂમમાં, તો ઉપર બાજુ પણ ગાડી નીચે કોર્નર પર આવી, એટલે મેં સ્પેશિયલ નીચે આવ્યો છું. અહીંયા મારી સામે કામ કરશે, એનો વિડીયો શૂટ લેવાની મારથી તો મળી આવે. સર્વિસ એરિયામાંથી બહાર આવ્યો છું. એમના કંઈક રૂલ્સ છે કે ભાઈ સર્વિસ ટાઈમ પર તમે વિડીયો શૂટ નહીં કરી શકો. નોર્મલ તમે અત્યારે શૂટ કરી એ વસ્તુ અલગ છે, બટ અમારે પણ ઘણા બધા કસ્ટમર એવા છે કે જે જોડે ઊભા રહે છે ને એમાં એલાઉડ નથી. તમે બહારથી તમે જોઈ શકો છો. ચાલો ભાઈ, કંઈ વાંધો નહીં. એમ પણ આપણી સામે જ બાઇક છે, આપણી સામે જ સર્વિસ કરે છે, એટલે કોઈ પ્રોબ્લેમ નથી ટ્રસ્ટનો એવો કે ભાઈ આપણા સામે આ વસ્તુ ના થાય, આ ચેન્જ ના કરે, એવું કંઈ છે જ નહીં પ્રોબ્લેમ. બટ એક વસ્તુ મેં જોઈ છે, ભક્કમ બાઇક જોઈ છે, હિમાલય યાર બહુ જોરદાર બનાવી છે એમને. ફૂલ્લી બી એડવેન્ચર લુક માટે ગાડી બનાવી. જો ભાઈ તો આ પેટ્રોલના કેન્ટ પણ આગળ લગેલા છે, બંને સાઈડ બનાવી છે. ટોટલી ફૂલ એડવેન્ચર લુક બનાવે છે ગાડીની હિમાલયન. જો કે છે તો હિમાલયન એડવેન્ચર માટે જ છે, પણ અલગથી એડિશનલ બધું એડ કરેલું છે. પેટ્રોલ ટેન્ક છે અલગથી લગાવી છે, એડિશનલ ફોગ લેમ્પ લગાવ્યા છે. અને સેમ ભાઈ આપણે પણ આ મીટિયોરને સેમ એ રીતનું કરવાનું છે. સર્વિસમાં જોવાનું પણ સેમ મોડલ થાય છે રીતનું મીટિયોર. તો ભાઈ ફાઇનલી આપણી બાઇક થઈ ગઈ છે રેડી, અને આ ટેસ્ટ ડ્રાઈવ પણ થઈ ગયું છે કમ્પ્લીટ. જે કંઈ નાના મોટા પ્રોબ્લેમ હતા દરેક પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છે. ટેસ્ટ ડ્રાઈવ લઈને આવી ગયા છે. નોર્મલ એટલે પ્રોબ્લેમ ક્લચનો હતો, નોર્મલ હોર્ન પ્રોબ્લેમ હતો, એ બંને પણ સોલ્વ થઈ ગયા છે. હવે ખાલી જશે વોશિંગમાં બહુ ટાઈમ લાગશે, કેમ કે ઓલરેડી આગળની ગાડી પેન્ડિંગ હશે એટલા માટે. પણ આપણી પરફેક્ટ થઈ ગઈ છે. હવે સેકન્ડ ફ્રી સર્વિસ છે. થર્ડ ફ્રી સર્વિસમાં થોડો ટાઈમ લાગશે, બિકોઝ એમાં વધારે ચેન્જીસ હોય છે ને એમાં હોય છે. જોઈએ હવે હું છે, આનું પણ બિલ જો આવશે પછી ખબર પડશે એક્ઝેલ શું છે. બરાબર છે, મળીએ આપણે. તો ભાઈ બિલ આવ્યું છે, બહુ ખતરનાક અમાઉન્ટ બિલની આવી છે. મને જ બિલ થતું તો ભાઈ આટલું બધું ખરાબ બિલ, આટલું બધું ખતરનાક બિલ હોઈ શકે. જો બતાવું તમને બિલ કેટલું હોય છે, દેખાય તમને? ટોટલ બિલ આપણું છે 0 બિલ છે, બિકોઝ ઓફ સેકન્ડ ફ્રી સર્વિસ છે. અને આગળ ચેન લ્યુબના પૈસા લે છે $100, પણ જે મેં આપ્યા નથી, બિકોઝ આઈ હેવ ઓલરેડી ચેન સ્પ્રે. ઘરે આપણી પાસે ચેન સ્પ્રે ઓલરેડી છે, એટલે કોઈને ચેન સ્પ્રે કરાવ્યો નથી. અને બીજું કંઈ એક્સ્ટ્રા ચાર્જ છે નહીં, ખાલી હોર્ન ચેન્જ કર્યું. એટલે કે હોર્ન વોરંટીમાં હતું, એટલે કે હોર્ન ચેન્જ કરી, હોર્ન વોરંટીમાં હતું એટલે ચેન્જ થઈ ગયું છે. બીજું કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી. પણ પહેલાં તો કેવું, ફર્સ્ટ સર્વિસમાં ઓઇલ ચેન્જ કર્યું એનો ચાર્જ હતો. સેકન્ડ સર્વિસમાં શું છે કે ભાઈ ઓનલી ઓઇલ ટોપઅપ કરવાનું હતું, ચેક કરવાનું હતું કે ભાઈ શું પ્રોબ્લેમ છે શું નહીં જ. અને હોર્ન ચેન્જ કર્યું પછી જે પણ વોરંટીમાં હતું. અને લેબર ચાર્જ આપણે ઓઇલ ચેન્જ સ્પ્રેનો ચાર્જ લે છે, પણ એ મેં કરાવ્યું નથી, એટલા માટે 0 બિલ આવ્યું છે. જો એકદમ 0 બિલ છે ને તમારી સામે જ. રોયલ એનફિલ્ડની આ સર્વિસ સારી છે. હવે સીધું નેક્સ્ટ સર્વિસ આવશે મારી 10,000 કિલોમીટર, એમાં લેબર ચાર્જ એટલે ઓઇલનો ચાર્જ લાગશે. બરાબર છે. સીધા ગોપ્રો ટચ કરીએ હેલ્મેટ પર, નીકળીએ સીધા આપણે. ચાલો તો ભાઈ ફાઇનલી આપણું એનફિલ્ડ છે રેડી. અને વન્સ અગેન થેન્ક યુ RSA રોયલ એનફિલ્ડ, પરફેક્ટ થઈ ગઈ છે ભાઈ. આપણું ફોન પણ જે રિપ્લેસ થઈ ગયું છે વોરંટીમાં,
બિકોઝ એમાં પ્રોબ્લેમ હતો, કેમ કે ચાલવામાં બંધ થઈ જતું એવું હતું. પણ કંઈ વાંધો નહીં, એ લોકોએ રિપ્લેસ કરી દીધી છે. ચાલો, પરફેક્ટ સર્વિસ થઈ ગઈ છે. ઓઇલ ચેન્જની કોઈ જરૂર છે નહીં એવું કહેતા ભાઈ. ચાલો વાંધો નહીં, એ કહે છે એટલે પરફેક્ટ જશે. પણ નેક્સ્ટ અપકમિંગ રેડી ટુ રોર હવે માટે રેડી થઈ જાવ નેક્સ્ટ ટ્રીપ માટે. હવે તો બધા ટ્રાફિક આ જગ્યા પર વાત છે યાર, આ જગ્યા પર કોઈ દિવસ ટ્રાફિક હોતું નહીં. કંઈક થવું હોવું જોઈએ ભાઈ, શ્યોર. જોઈએ તો ખરા શું છે તે. આ બાજુ પોલીસની ગાડી ઊભી છે. હા, આ સારી કંઈક પ્રોબ્લેમ થયો છે ભાઈ. જો પોલીસ પણ છે. હા, એક્સિડન્ટ થયું છે ભાઈ જો જગ્યા પર. અરે ગાડી એટલે ટ્રાફિક છે, કેમ કે આ જગ્યા પર મને ખબર છે હું આ જગ્યા પર ટ્રાફિક હોતો જ નહીં. જો આ સાહેબ પણ લાઈન જો. આજે ભાઈ 2 ટ્રાફિક એક્સિડન્ટ જોયા મને, બંને મેં એક્ટિવાના જોયા ભાઈ. અને આ બીજા નંબર પણ એક્ટિવા વાળો, પહેલાં પણ એક્ટિવા. બી કેરફુલ ભાઈ, આજનો દિવસ ભારે છે. હજુ વાગે છે 5, 5:30 બરાબર છે. એટલે બી કેરફુલ, આરામથી જાઓ. એ મારા માટે પણ લાગુ પડે છે ભાઈ, આરામથી જવા માટેનું. જોશે ને ટ્રાફિક અહીંયા સુધી. વિડીયો બહુ લોંગ અને ટાઈમ વેસ્ટ કર્યા વગર ભાઈ આપણે છે ને આપણો આજનો વિડીયો એન્ડ કરીશું. કેમ કે હવે ઓલમોસ્ટ પહોંચવા ગયા છે ઘરે હવે, અને 6:30 થયા છે. ઠંડી પડતા પહેલાં આપણે પહોંચવા આવ્યા છે ઘરે, કેમ કે પછી બહુ અઘરું પડે ઠંડીમાં યાર. તો આજનો વિડીયો અને ભાઈ મારી સ્પેશિયલી મારી એનફિલ્ડ તમને કેવું લાગ્યું મને કોમેન્ટમાં કહેજો ભાઈ. તમારો અવડેનો પ્રેમ ઓછો થઈ ગયો છે ભાઈ મારા માટેનો. બસ થોડો પ્રેમ બતાવો વિડીયો પર. કંઈ બી ભૂલ હોય તો મને કોમેન્ટમાં કહો, તો હું કંઈક સોલ્યુશન લાવું એનું કે ભાઈ આ ચેન્જીસ કરવા જેવું છે, આ કરવા જેવું છે, તો મને આઈડિયા આવે. બરાબર છે. તો આપણો આજનો વિડીયો પૂરો કરીશું भाई दी एंड. वीडियो अगर पसंद आया तो लाइक करना, चैनल पर नए हो सब्सक्राइब करना और कमेंट करना मत भूलना. कमेंट में आपको जो चाहे मर्जी लिखना, मैं चेंजेस करूँगा. आप जो बोलोगे, सजेशन दोगे, मैं चेंजेस कर दूँगा. बराबर, तब तक के मिलते हैं. बाय बाय, जय श्री राम.